બોલો સદગુરુ કબીર સાહેબની જય। બોલો સદગુરુ સંત રોહિદાસ સાહેબની જય। આજે આપણે ખરેખર સંત રોહિદાસ ઉપર વાત લેવી આપણે, કારણ કે એના જે શિષ્ય છે મીરાબાઈ ની વાતમાં ઘણું બધું આપણને સમજવા મળશે કે ઘણા લોકો એવું સમજી બેઠા હોય છે કે આપણી પાસે ધન દોલત આવી જાય તો શાંતિથી આનંદથી પછી આનંદ કરવી, એટલે અર્થનો આનંદ બીજો અર્થ છે શાંતિ, પછી શાંતિથી જીવન જીવવું। પણ ખરી રીતે તમે જુઓ, ધન દોલતથી કોઈ શાંતિ પ્રાપ્ત નથી થતી હોતી, કારણ કે ધન દોલતથી જો શાંતિ જો આ દુનિયામાં ગમે ત્યાં મેળવવા જાઓ તો તમને શાંતિ મળશે નહીં ક્યાંય। શાંતિ ખરીદી નહીં કરી શકો તમે શાંતિની કોઈ દી। આ જગતમાં જાજા ભાગ્યે કોઈને શાંતિ છે જ નહીં, બધાય જાજા ભાગ્યે દુઃખમય જીવન જીવી રહ્યા છે। તો કે જ્યાં જેવા તમે રાત્રે જેવા સુવો છો અને જેવા રાત્રે સવારે જેવા જાગો છો, ત્યારે તમે જ્યારે જાગો છો સવારમાં ત્યારે તમને મોઢું ધોવાની ઉતાવળ કરો છો, નાસ્તાની આ બધી તૈયારીમાં લાગી જાઓ છો, અને મોઢું તો ધોવું જ પડે કારણ કે શરીરમાં નાહવું પડે, કારણ કે શરીરને જો સ્નાન કરવાથી જે શરીરની અંદર જે લોહીની જે શુદ્ધિ એ ભ્રમણ જ્યારે કરતી હોય છે અંદર, એટલે શરીર અંદરની મલ પર જે આપીને કોઈ સંવેદના જે પીડા ન આપી શકે, એટલે શાંતિથી આપણે રહી શકીએ। પણ એવી શાંતિ મેળવવા માટે જ્યારે એ સ્નાન જ્યારે કરવા લાગે છે અને પોતે પાછા બધી આખો દિવસમાં દરેક ક્રિયાઓમાં શાંતિની ખોજ કરવા નીકળી જાય છે, કારણ કે કોઈ ધંધો નોકરી કરતા હોય, જો ન કરે તો એમાં એની પાસે પૈસાની જે કમી થાય તો અશાંતિ આવી, એટલે એ શાંતિ એક શાંતિની મેળવવા માટે નોકરી ધંધો કરતા હોય છે। પુત્ર સત્તા હોય તો તેને ભણતર ભણાવવા માટે, કારણ કે એમાં એને એ એક એનો શાંતિનો એક હિસ્સો છે। પત્ની પિતા માતા આ બધું એક સાથે એક તલથી રહેવું એ એક શાંતિ મેળવવા માટેની જે કોશિશ થઈ રહી હોય છે। જેવા તમે સવારે જેવા તમે જાગો છો ત્યારે તમે સાંજ સુધીમાં આ દરેક શાંતિ તમે મેળવવા કોશિશ કરી રહ્યા હો છો, પણ છતાં સાચી શાંતિ તમને મળતી નથી હોતી। પાછી સાંજ થાય છે અને સાંજે પાછા તમે જે સૂઈ જાઓ છો, તમને એમ થાય ઊંઘ આવે શાંતિથી તો શાંતિથી ઊંઘી શકો, પણ જ્યારે ઊંઘ એટલે કે નિંદ્રા, જ્યારે નિંદ્રા જ્યારે કરો છો ત્યારે તમને પાછા વળી સપના આવે છે। સપનાની મલ પર તમે અમુક એવા સપનાઓ આવે તો એમાંય તમે શાંતિથી સૂંઘી શકતા નથી, કારણ કે ઊંઘી શકતા નથી એનું કારણ શાંતિથી, કારણ કે એવા તમને સપના આવ્યા હોય અંદરથી તમે
એમાંય દુઃખી થયેલા હોય. પછી જ્યારે જાગો છો વળી પાછા તમે શાંતિની જે ખોજમાં લાગી જાઓ છો. એટલે ખરેખર આમ જોવા બેસી તો શાંતિ ક્યાંય છે નહીં. પણ શાંતિ મેળવી હોય આ જે કાંઈ તમારી પાસે ધન દોલત છે એ બધી ક્ષણિક શાંતિ છે. ક્ષણિક પૂરતી શાંતિ, ઘડીક શાંતિ છે. ધન આવ્યું તમારી પાસે તો ઘડીક શાંતિ, ધન વ્યુ જાય તો તમારી પાસે અશાંતિ આવી ગઈ. પત્ની આવી તો એ શાંતિ, પણ ઘડીક પત્ની જ્યારે સાથે જ્યારે ન બનાવ બને, અમુક અણબનાવ બને એવા, તો તમારામાં અશાંતિ આવે. પતિ આવ્યો, પતિ મળ્યો તો તમને શાંતિ, પણ પતિ સાથે કદાચ અણબનાવ બને તો એ અશાંતિ. પુત્ર હોય તો પુત્રને જે કાંઈ લાઈન આપી, ભણાવું, નોકરી લાઈન આપી, એની મેલ પર જે કાંઈ તમારી કોશિશ જે કરી રહ્યા છો એ એક શાંતિ માટે કોશિશ કરી રહ્યા છો, પણ છતાં એમાં શાંતિ એમાં છે મળતી નથી હોતી. એ ક્ષણિક શાંતિ મળતી હોય છે. એટલે જાજા ભાગીએ જે ક્રિયાઓ જે કરો છો તમે, દરેક ક્રિયાઓની મલ પર ક્યાંય શાંતિ હોતી નથી. એટલે અહીંયા ગમે એટલું આપણી પાસે સંપત્તિ હોય, કરોડો રૂપિયા હોય, આખી દુનિયાના તમને રૂપિયા આપી દે ને, આખું જગતના સંપત્તિ તમને આપી દે ને, પણ એ શાંતિ તમને તોય મળે નહીં. પણ એ શાંતિ જે મળે પણ એ તમને ક્ષણિક પૂરતી શાંતિ. પણ એક શાંતિ એવી છે, એ શાંતિ તમારા ભીતરમાં જ્યારે ઉતરો ત્યારે એ અખંડ શાંતિ છે. એ શાંતિ તમને જતી નથી હોતી. કારણ કે એ શાંતિ એવી છે કે અખંડ શાંતિ, એટલે એને ભગવાન બુદ્ધે પરમ આનંદ કીધો છે. તો સંત રવિ સાહેબ જે થઈ ગયા, જ્યારે રવિ સાહેબના જે ગુરુ, જ્યારે ભાણસ સાહેબ સાહેબના શિષ્ય જ્યારે રવિ સાહેબે જ્યારે કીધું કે જેને હરખ શોકત જેની હેડકી ન આવે એને આઠે પોર રે કે આનંદ કે, એને આનંદની વાત કરી. એટલે શાંતિ, અખંડ શાંતિ ને આનંદ કે છે સંત રવિ સાહેબ. એ આનંદ આઠે પોર એટલે કે 24 કલાક